વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નંબર 30 ચલણી નાણું વિશે અભ્યાસ કરશું. તમે રોજબરોજના વ્યવહારમાં ચલણી નાણાંનો ઉપયોગ કરતા જ હશો, પરંતુ તેની અમુક બાબતોથી અજાણ હશો. ચાલો આપણે 1, 2, 5, 10, 20, 50 અને 100ની નોટનો અભ્યાસ કરી અને તેની વિગતો લખી. તો સૌપ્રથમ મિત્રો છે 1ની નોટ. રૂપિયા 1ની નોટનું છાપકામ હવે બંધ છે. તે હવે સામાન્ય વપરાશમાં નથી, પણ જૂની નોટો હજુ પણ માન્ય ચલણ છે. નોટ 2ની છે. 2 રૂપિયાની નોટનું છાપકામ હવે બંધ છે. તે હવે સામાન્ય વપરાશમાં નથી, પણ જૂની નોટો હજુ પણ માન્ય ચલણ છે. 5 રૂપિયાની નોટનો રંગ લીલો હોય છે. ચિત્ર પાછળના ભાગમાં ટ્રેક્ટર ચલાવતા ખેડૂતનું ચિત્ર છે. તેમનું માપ 117 મીમીથી 117 મીમી અને 63 મીમી હોય છે. એવી જ રીતે મિત્રો 10ની નોટનો રંગ ચોકલેટ બ્રાઉન રંગનો હોય છે. પાછળના ભાગમાં ચિત્રમાં કોણાર્કનું સૂર્ય મંદિર હોય છે, જે ઓડિશાનું છે, અને તેનું માપ 123 × 63 મીમી છે. એવી જ રીતે મિત્રો 20 રૂપિયાની નોટનો રંગ ગ્રીનિશ યલો એટલે કે લીલોતરી પીળો છે. પાછળના ભાગમાં ચિત્રમાં ઇલોરાની ગુફાઓ જે મહારાષ્ટ્રમાં આવેલી છે એ છે, અને તેનું માપ 129 મીમી અને 63 મીમી છે. જ્યારે 50ની નોટનું રંગ છે ફ્લોરોસન્ટ બ્લુ એટલે કે ચમકતો વાદળી. પાછળના ભાગમાં ચિત્ર છે હમ્પીનો રથ કર્ણાટકનો, અને તેમનું માપ છે 135 × 66 મિલીમીટર. એવી જ રીતે 100ની નોટનો રંગ છે લેવેન્ડર આછો જાંબુડિયો છે. પાછળના ભાગમાં ચિત્રનું રાણકી વાવ પાટણ છે ગુજરાતનું, જેનું માપ છે 142 મીમી અને 66 મીમી. અને છેલ્લી નોટ છે 200ની નોટ, જેનો રંગ બ્રાઇટ યલો એટલે કે ચમકતો પીળો છે. પાછળના ભાગમાં ચિત્ર છે સાંચીનો બુદ્ધનો સ્તૂપ છે મધ્યપ્રદેશમાં આવેલો, જેનું માપ છે 146 × 66 મીમી. અને 500 રૂપિયાની નોટ છે, જેનો રંગ સ્ટેન ગ્રો છે, પથ્થર જેવો રાખોડી. પાછળના ભાગમાં ચિત્ર છે લાલ કિલ્લો દિલ્હીનું, જેનું માપ છે 150 × 66 મીમી. આ સાથે આપણું અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.